હું છું નીલમ વડછક. આપણે મળીએ ડૉક્ટર ભૂમિકા સદરિયાને, જે આપણને આજે થોડી ઇન્ફોર્મેશન આપશે. મેડમ, એવું હોય કે પીસીઓડી હોય તો પ્રેગ્નન્સી ના જ રહે અથવા આઈવીએફ કરાવવું પડે? ના, આ એક સૌથી મોટું મિથ છે કે પીસીઓડી કે પીસીઓએસ હોય તો પ્રેગ્નન્સી ના રહે અથવા તો આઈવીએફ જ કરાવવું પડે. હવે આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો પીસીઓડી કે પીસીઓએસમાં આવતી સૌથી મેઇન પ્રોબ્લેમ હોય છે ઇરેગ્યુલર સાયકલ. ઘણી વખત એમાં એવું હોય છે કે તમારું ઓવ્યુલેશન પ્રોપર નથી થતું હોતું. તો આપણે જસ્ટ એ જ વાતનું ધ્યાન આપવાનું છે કે પીસીઓડી છે એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. તો સૌથી પહેલા તો આપણે આપણી ડાયટ અને એક્સરસાઇઝમાં ધ્યાન આપવાનું છે, કેમ કે ઘણા લોકોને ખાલી ડાયટ અને એક્સરસાઇઝથી જ સાયકલ રેગ્યુલર થઈ જાય છે અને નેચરલી કન્સીવ થઈ જાય છે. બાકી સેકન્ડ જે જોઈએ તો સિન્ડ્રોમમાં થોડું મેટાબોલિક ઇન્વોલ્વમેન્ટ હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, તો એના માટે આપણે થોડીક મેડિકેશનની જરૂર પડે છે. ઘણી વખત અમે પેશન્ટને ઓવ્યુલેશન ઇન્ડક્શન એટલે કે બીજ મોટા થવાના ઇન્જેક્શન્સ અથવા તો બીજ મોટા થવાની મેડિસિન આપી અને ઓવ્યુલેશન કયા પ્રોપર ટાઈમે થાય છે એ જાતની સ્ટડી એટલે ઓવ્યુલેશન સ્ટડી કરીને પણ પ્રેગ્નન્સી કન્સીવ થઈ શકે છે. એટલે એવું નથી કે પીસીઓડી એટલે પીસીઓએસ એટલે આપણે ખાલી પ્રેગ્નન્સી ના જ રહે આઈવીએફ જ કરાવવું પડે, એવું નથી. યુ કેન હેવ યોર બેબી if you have diagnosed PCOD or PCOS. થેન્ક યુ મેડમ.